હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8નું એસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છીએ ગણિતની અંદર. હવે એમાં પહેલા વિડીયોની અંદર આપણે જે પ્રકરણ નંબર 7 છે એની ખાલી જગ્યાનું સોલ્યુશન જોયું. હવે આજે આપણે પ્રકરણ 8ના MCQSનું સોલ્યુશન જોવાના છીએ. હવે ધ્યાન આપો. સૌથી પહેલાંની અંદર શું કીધું છે? તો આપણને કીધું છે m-4 ગુણ્યા m-3, બરાબર. તો દ્વિપદીનો દ્વિપદી જોડે ગુણાકાર છે. તો દ્વિપદીનો દ્વિપદી જોડે ગુણાકાર હોય તો શું કરવાનું? સૌથી પહેલાં કે પહેલા પદનો આખા જોડે ગુણાકાર, એટલે m ગુણ્યા m-3. પછી બીજા પદનો આખા જોડે ગુણાકાર, તો -4 ગુણ્યા m-3. હવે એમનો m જોડે ગુણાકાર થાય તો શું આવે? m². એમનો 3 જોડે ગુણાકાર થાય તો શું આવે? -3m. 4નો m જોડે ગુણાકાર થાય તો શું આવે? -4m. 4નો 3 જોડે ગુણાકાર થાય તો 4 તરી 12, પણ i માઇનસ i માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ. હવે m² ના m², આ બંને ઋણ તો માઇનસ માઇનસ પ્લસ, બંનેનો સરવાળો. 4 ને 3 7m, પણ મોટી સંખ્યા આગળની નિશાની એટલે -7 અને +12. તો આપણો જવાબ આવશે m² ઓછા 7m વત્તા 12. તમે જુઓ કયો ઓપ્શન નંબર આવશે? સી. ક્લિયર છે કે નહીં? બીજા નંબરમાં જોઈએ, આપણને શું કીધું છે? x વત્તા 2 ગુણ્યા x ઓછા 1. સેમ ટુ સેમ પહેલાં જેવો દાખલો કે xનો આ બંને જોડે ગુણાકાર, તો x ગુણ્યા x ઓછા 1. બીજા પદનો આખા જોડે ગુણાકાર એટલે 2 ગુણ્યા x -1. ચલો હવે શું કીધું? xનો x જોડે ગુણાકાર તો x², xનો -1 જોડે ગુણાકાર એટલે -x, 2નો x જોડે ગુણાકાર એટલે 2x અને 2નો 1 જોડે ગુણાકાર તો -2. ક્લિયર? હવે આ બંને સજાતીય પદો, એક જેવા પદો, x વાળા પદો, તો એ ભેગા થાય. x² વાળું પદ એક જ છે તો એમનું એમ રહેશે. 2 આ પ્લસ અને આ માઇનસ, તો 2x માંથી 1x જાય તો શું વધે? 1x. અને મોટી સંખ્યા 2 છે તો 2 કેવા? પ્લસ, તો જવાબ આવશે +x. હવે એટલે 2x માંથી 1x જાય તો +x આવે અને છેલ્લે વધ્યા -2. તો આપણો જવાબ આવશે x² વત્તા x ઓછા 2. તો જોઈ લો કયો ઓપ્શન છે તમારો? x² વત્તા x ઓછા 2, એટલે ઓપ્શન નંબર બી. ક્લિયર? એના પછી જોઈએ દાખલા નંબર 3. શું કહે છે? a વત્તા b ગુણ્યા a ઓછા b. ઓકે, તો પહેલા પદનો આખા જોડે ગુણાકાર, બીજા પદનો આખા જોડે ગુણાકાર, તો એનો ગુણાકાર a માઇનસ b જોડે, પછી bનો ગુણાકાર, તો વત્તા b ગુણ્યા a b. ક્લિયર? તો એનો a જોડે ગુણાકાર થાય તો શું આવશે? a². એનો b જોડે ગુણાકાર થાય તો આવશે -ab. બીનો a જોડે ગુણાકાર થાય તો આવશે ab, અને બીનો b જોડે ગુણાકાર આવશે તો -b². ક્લિયર? તો a² એમના એમ પ્લસ ab માઇનસ ab શું થઈ જશે? કેન્સલ, એટલે 0, અને છેલ્લે વધ્યા -b². અહીંયા આવશે -b². તો તમારો જવાબ આવશે a² b². ક્લિયર? ત્રીજા નંબરમાં. ચોથા નંબરમાં જોઈએ શું કીધું છે? ચોથા નંબરમાં આપણને કીધું છે -3x ગુણ્યા 8x ગુણ્યા 0. ઓકે, હવે ધ્યાન આપો. અહીંયા 3 સંખ્યા છે, પહેલું પદ, બીજું પદ ને ત્રીજું પદ, અને 3 3 ગુણાકારમાં, અને આ બંનેનો ગુણાકાર કોના જોડે? 0 જોડે. જો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જોડે હોય તો બધો જવાબ કેટલો આવે તમારો? 0 આવે. તો ચોથામાં જવાબ આવશે 0. ક્લિયર? એના પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 5. 5ની અંદર શું કીધું છે? 2 ગુણ્યા x² ઓછા 3x ઓછા 2. હવે કૌંસ છોડીએ તો આ કૌંસની અંદર 3 પદો, પણ કૌંસની બહાર એક પદ એટલે 2 આપેલા. તો કૌંસ કાઢીએ તો કૌંસની બહાર રહેલી સંખ્યા અંદર જાય. તો 2નો ગુણાકાર x² જોડે થાય તો 2x². 2નો ગુણાકાર -3x જોડે થાય તો પ્લસ માઇનસ માઇનસ, તો 3 દુ 6x, અને 2નો 2 જોડે ગુણાકાર થાય તો -4. તો જવાબ આવશે 2x² - 6x - 4. છઠ્ઠા નંબરમાં શું કીધું છે? -3x ગુણ્યા -4x ગુણ્યા -5x. ઓકે, 3 પદોનો ગુણાકાર. 3 પદો શેમાં? ગુણાકારમાં. કૌંસનો મતલબ ગુણાકાર થાય તો સૌથી પહેલાં સહગુણકનો ગુણાકાર કરો, એટલે જે સંખ્યાઓ છે એમનો. તો 5 ચોક 20 અને 20 તરી 60, તો કેટલા આવશે? 60. પછી x ગુણ્યા x ગુણ્યા x, એટલે x 3 વખત, x ગુણ્યા x ગુણ્યા x, તો શું થઈ જશે? x નો ઘન. અને બીજું માઇનસ માઇનસ પ્લસ ને પ્લસ માઇનસ માઇનસ, 3 વખત માઇનસ એટલે 1 વખત માઇનસ વધે તો શું આવશે? -60x નો ઘન. ક્લિયર? ઓપ્શન નંબર સી. ત્યાર પછી જોઈએ 7મા નંબરમાં શું કીધું છે?
x વત્તા 5 ગુણ્યા x વત્તા 5. આગળ દાખલા જોઈએ એના જેવું જ. એક્સનો ગુણાકાર આખા જોડે કરો તો x ગુણ્યા x વત્તા 5. પછી 5નો આખા જોડે ગુણાકાર કરો તો 5 ગુણ્યા x વત્તા 5. પણ એની જે આગળની નિશાની હોય પ્લસ માઇનસની એ ખાસ અહીં મૂકવાની. કૌંસ છોડું તો x નો x જોડે ગુણાકાર થાય તો x², x નો 5 જોડે ગુણાકાર થાય તો 5x, 5નો x જોડે ગુણાકાર થાય તો 5x અને 5નો 5 જોડે ગુણાકાર થાય તો પાયો પાયો 25. આ બંને x વાળા પદો તો સજાતીય પદો તો એમનો સરવાળો થાય તો 5 ને 5 કેટલા થઈ જશે 10x અને છેલ્લે વધ્યા 25. તો આપણો આન્સર આવ્યો x² વત્તા 10x વત્તા 25. ઓપ્શન નંબર સી. શું જવાબ આવશે? ઓપ્શન નંબર સી. ક્લિયર છે કે નહીં? હવે છેલ્લો 8મો દાખલો જોઈએ. શું કીધું છે 8માની અંદર? તો કે a-3 ગુણ્યા a-3. આગળ દાખલો ગણ્યો એના જેવું જ. તો સૌથી પહેલાં એનો આખા જોડે ગુણાકાર થશે તો a ગુણ્યા a-3. પછી -3નો આના જોડે ગુણાકાર થશે તો a-3. હવે એનો એ જોડે ગુણાકાર થાય તો a², એનો 3 જોડે ગુણાકાર થાય તો -3a, -3નો એ જોડે ગુણાકાર થાય તો -3 અને -3નો ગુણાકાર -3 જોડે તો માઇનસ પ્લસ, પણ 3 તરી 9. a² એમને એમ, આ એ ઋણપદ આ એ ઋણપદ બધું બંનેનો સરવાળો 3 ને 3 6, પણ કેવા 6 -6 અને છેલ્લે વધ્યા 9. તો જવાબ આવશે a² -6a વત્તા 9. ક્લિયર છે કે નહીં? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી કે a² - 6a વત્તા 9. ક્લિયર? આ પ્રકરણ નંબર 8 હતું. હવે આપણે સોલ્યુશન જોઈએ. ચેપ્ટર નંબર 9નું સોલ્યુશન જોઈએ. ધ્યાન આપો. સૌથી પહેલા નંબરનું સોલ્યુશન શું કીધું છે? એક કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓની લંબાઈ. એટલે કોની વાત કરેલી? તો કે સર કાટકોણ ત્રિકોણની વાત કરેલી. કોની વાત કરેલી? કાટકોણ ત્રિકોણ. તો અહીંયા હું લઈ લઉં કાટકોણ ત્રિકોણ ABC. એમાં કાટખૂણો છે B. હવે બે બાજુ કાટખૂણો બનાવતી બે બાજુ કઈ કહેવાય? AB અને BC. એમાં એકનું માપ 9 સેમી ને એકનું માપ 12 સેમી. ઓકે, તો તેનું ક્ષેત્રફળ શોધો. એટલે આનું ક્ષેત્રફળ શોધવાનું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. તો કે સર આમાં પાયો અને વેધ કયો? તો યાદ રાખવાનું, કાટકોણ ત્રિકોણની અંદર જે નીચેની બાજુ છે એ હંમેશા શું કહેવાય? તો કે સર એ પાયો કહેવાય. અને જે ઊભી બાજુ છે એને શું કહેવાય? તો કે એને વેધ કહેવાય. એટલે આ વેધ છે અને આ પાયો. તો લખો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ક્લિયર? તો હવે જુઓ 1/2 પાયાની કિંમત કેટલી? તો કે સર 12 સેમી. તો અહીંયા આવશે 12. વેધની કિંમત કેટલી? તો કે 9 સેમી. તો અહીંયા આવશે 9. હવે 2 છંક 12 તો 6 નવા કેટલા થશે? તો કે 54. તો 54 અને બધું સેમીમાં છે તો જવાબ શું આવશે? સેમીનો વર્ગ. તો 54 સેમીનો વર્ગ. તો આપણો જવાબ આવશે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ અને 54 સેમીનો વર્ગ. ક્લિયર છે કે નહીં? આ પહેલો નંબર. હવે જોઈએ બીજા નંબરમાં. બીજા નંબરમાં શું કીધું છે? એક સમઘનનું ઘનફળ 343 સેમીનો ઘન હોય તો તેની બાજુની લંબાઈ શોધો. સમઘનનું ઘનફળ તો આપણે જે સાપ સીડીનો પાસો હોય કે ના હોય એ કયા આકારનો હોય? તો કે સમઘન આકારનો હોય. એનું ઘનફળ આપી દીધેલું. તો સમઘનનું ઘનફળ શું થાય? તો અહીંયા સૂત્ર લખો, સમઘનનું ઘનફળ બરાબર, સમઘનનું ઘનફળ શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે લંબાઈનો ઘન થાય. શું થાય? લંબાઈનો ઘન. તો એક સમઘનનું ઘનફળ 343 સેમીનો ઘન છે તો તેની બાજુની લંબાઈ કેટલી થાય? તો એનો મતલબ શું આપેલું? એલનો ઘન બરાબર કેટલું આપેલું? શું આપેલું છે આપણને? 343 આપેલા. કેટલા આપેલા? 343. તો એલ બરાબર કેટલા? તો ઘન સામે જાય તો શું થઈ જાય? ઘનમૂળ થઈ જાય. શું થઈ જાય? ઘનમૂળ. જેમ કે વર્ગ સામે જાય તો વર્ગમૂળ થઈ જાય, એમ ઘન સામે જાય તો ઘનમૂળ થઈ જાય. એનો મતલબ 343નું ઘનમૂળ. 343નું ઘનમૂળ એનો મતલબ શું? કે ભાઈ 343 કોનો ઘન? તો આપણને ખબર કે 343 એ આપણે આગળના પહેલા સેમમાં જોઈ જ ગયા ઘનમૂળમાં. તો 343 એ 7નો ઘન છે. એનો મતલબ એલ બરાબર કેટલા? તો કે સર એલ બરાબર 7 સેમી. 343નું ઘનમૂળ કેટલું થાય? 7. તો જવાબ આવશે 7 સેમી. તો બીજામાં આવશે ઓપ્શન નંબર બી. ક્લિયર? હવે જોઈએ ત્રીજા નંબરમાં. શું કીધું છે? એક સમઘન પાયાનું ક્ષેત્રફળ 36 સેમીનો વર્ગ હોય તો સમઘનનું ઘનફળ શોધો. અહીંયા પણ સમઘનનું ઘનફળ કીધું. તો આપણને ખબર કે સમઘનનું ઘનફળ શું હોય? લંબાઈનો ઘન. અને એ ગોતવા માટે આપણને કોની ખબર હોવી જોઈએ? લંબાઈની. પણ અહીં લંબાઈ નથી આપેલી. અહીં શું આપેલું? સમઘનના પાયાનું ક્ષેત્રફળ. તો આપણે સમઘન દોર્યો તો કે સમઘન આવો હોય
તો એના પાયો કેવો હોય તો કે સર એનો પાયો તો ચોરસ હોય, કારણ કે સમઘન કોનો બનેલો હોય? 6 ચોરસ બાજુઓનો બનેલો હોય. તેનો પાયો શું હોય? કેવા આકારનો હોય? ચોરસ. એનો મતલબ અહીંયા એના પાયાનું ક્ષેત્રફળ એટલે કોનું ક્ષેત્રફળ આપેલું? ચોરસનું ક્ષેત્રફળ આપેલું. કોનું ક્ષેત્રફળ આપેલું? ચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપેલું? 36 સેમીનો વર્ગ. હવે ચોરસના ક્ષેત્રફળ શું થાય તો કે સર લંબાઈનો વર્ગ, લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે લંબાઈનો વર્ગ બરાબર 36. તો L બરાબર કેટલા? વર્ગમૂળમાં 36 અને 36નું વર્ગમૂળ આવશે 6. 36નું વર્ગમૂળ આવશે 6 સેમી. કેટલું આવશે? 6 સેમી. તો લંબાઈ કેટલી મળી? 6 સેમી. પણ અહીંયા મારે શું શોધવું? સમઘનનું ઘનફળ. તો સમઘનનું ઘનફળ શું કહેવાય? સમઘનનું ઘનફળ બરાબર Lનો ઘન. Lનો ઘન એટલે કોનો ઘન તો કે 6નો ઘન. 6નો ઘન કેટલો થાય? 6 6 36 છંક 216. એટલે તમારો જવાબ આવશે 216 સેમીનો ઘન. ઘનફળ હોય તો શું આવે? સેમીનો ઘન. તો જવાબ આવશે 216 સેમીનો ઘન. ક્લિયર છે કે નહીં? હવે જોઈએ નેક્સ્ટ ચોથા નંબરમાં. ચોથા નંબરમાં શું કીધું? 14 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈવાળા નળાકારનું ઘનફળ. એટલે અહીંયા આપણને શું આપેલો છે? નળાકાર આપેલો. હવે જુઓ, નળાકારની આપણને શું શું આપેલું? ત્રિજ્યા આપેલી. એટલે આ આપણને શું આપેલી? ત્રિજ્યા. તો ત્રિજ્યા r બરાબર 14 સેમી. r બરાબર 14 સેમી. અને ઊંચાઈ નળાકારની ઊંચાઈ આપેલી. કેટલી ઊંચાઈ આપેલી? તો કે ઊંચાઈ h બરાબર 5 સેમી. જે વસ્તુ આપેલી હોય પહેલાં લખી દેવાની. તો નળાકારનું ઘનફળ શોધો. તો સૂત્ર મૂકો. નળાકારનું ઘનફળ શું થાય તો કે સર નળાકારનું ઘનફળ πr²h. તો પાઈની કિંમત કેટલી તો કે 22/7. ત્રિજ્યા r કેટલી તો કે સર 14, પણ વર્ગ હોય તો 14 ગુણ્યા 14. અને h કેટલા તો કે 5. હવે 7 દુ 14, તો અહીંયા કેટલા થશે? 22 દુ 44 અને 14 પંચા 70. 44 ગુણ્યા 70 કરશો તો તમને જવાબ મળશે 3080. અને ઘનફળ છે તો જવાબ આવશે 3080 સેમીનો ઘન. ઓપ્શન નંબર તમારો સી. ક્લિયર? હવે જોઈએ 5મા નંબરનો દાખલો જોઈએ. શું કીધું છે 5મા નંબરમાં? એક નળાકારના પાયાનો વ્યાસ, એટલે અહીંયા પણ કયો આકાર આપેલો આપણને? નળાકાર. બરોબર? તો નળાકારના પાયાનો વ્યાસ એટલે વ્યાસ આપેલો. લખો વ્યાસ બરાબર કેટલો આપેલો? નળાકારના પાયાનો વ્યાસ 14 સેમી. એટલે અહીંયા આપણને આપેલા 14 સેમી. ઓકે. બીજું આપેલું ઊંચાઈ h બરાબર 20 સેમી. તો h બરાબર 20 સેમી. તો શું શોધો? તેની તો 20 સેમી. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો સૂત્ર લખો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πrh. શું થાય? 2πrh. એટલે આપણે 2πrh એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. તો લખો 2πrh. તો 2 ગુણ્યા પાઈની કિંમત કેટલી તો કે સર 22/7 ગુણ્યા r ત્રિજ્યા આપેલી નહીં આપેલી તો શોધો. તો ત્રિજ્યા r બરાબર શું તો કે સર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલો? 14/2. તો 2 × 14. તો ત્રિજ્યા કેટલી આવશે? 7 સેમી. તો ત્રિજ્યા આવી તમારી 7 સેમી. ગુણ્યા ઊંચાઈ h. ઊંચાઈ h કેટલી આપેલી આપણને? જુઓ 20 સેમી આપેલી. કેટલી આપેલી? 20 સેમી. 7 7 કેન્સલ થઈ જાય તો 22 દુ 44. 44 ગુણ્યા 20. 44 દુ કેટલા થશે? 88 અને પાછળ આવશે 0. તો 880 સેમીનો વર્ગ. ક્ષેત્રફળ તો શું આવશે? સેમીનો વર્ગ. તો જવાબ આવશે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 880 સેમીનો વર્ગ. ક્લિયર? હવે જોઈએ 6ઠ્ઠા નંબરમાં શું કીધું છે? એક લંબઘનનું ઘનફળ 60 સેમીનો ઘન. લંબઘનનું ઘનફળ. તો સૂત્ર લખો. લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ શું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એ લંબઘનનું ઘનફળ કેટલું આપેલું? 60. એનો મતલબ L ગુણ્યા B ગુણ્યા H બરાબર કેટલા આપેલા? 60. તથા લંબાઈ બરાબર 5. એનો મતલબ લંબાઈ બરાબર 5 સેમી. બીજું પહોળાઈ બરાબર 4 સેમી. પહોળાઈ કેટલી આપેલી? 4 સેમી. તો ઊંચાઈ શોધો. એટલે h બરાબર શું શોધવાની? ઊંચાઈ. તો LBHમાં બે કિંમત આપેલી. લંબાઈની આપેલી કેટલી આપેલી? 5 ગુણ્યા પહોળાઈ આપેલી 4. h ગોતવાના. તો h એમના એમ. હવે આ 5 ચોક 20 થાય. તો 20 ક્યાં જશે? તો કે 60ના છેદમાં. અહીંયા ગુણાકારમાં તો સામે ભાગાકારમાં. તો 20 તરી 60. તો ઊંચાઈ h બરાબર કેટલા આવશે?
3 સેમી. ઊંચાઈ h બરાબર 3 સેમી. ક્લિયર છે કે નહીં? એકદમ સિમ્પલ. હવે આગળ જોઈએ 7મા નંબરમાં શું કીધું છે તો કે 616 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ. હવે અહીંયા શું આપેલું? ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ આપેલું. ધ્યાન આપજો. શું આપેલું? વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય તો કે સર વર્તુળનું ક્ષેત્રફળ થાય પાઈ આર સ્ક્વેર. એ આપણને આપેલું કેટલું? 616. તો લખો પાઈ આર સ્ક્વેર બરાબર 616. શોધવાનું શું? વ્યાસ શોધવાનો. તો વ્યાસ ક્યારે મળે? ત્રિજ્યા ખબર હોય તો વ્યાસ મળે. તો અહીંયાથી આપણને ક્ષેત્રફળમાંથી ત્રિજ્યા મળશે ને ત્રિજ્યામાંથી વ્યાસ શોધશું. હવે પાઈ એટલે કેટલા તો કે પાઈ એટલે 22/7 ગુણ્યા આર સ્ક્વેર બરાબર કેટલા કે 616. તો કે આર સ્ક્વેર બરાબર શું તો કે આર સ્ક્વેર બરાબર શું થાય? તો આપણને ખબર છે કે ભાઈ અહીંયા જુઓ 616 એમને એમ 7 ભાગાકારમાંથી ક્યાં જશે તો કે ગુણાકારમાં અને 22 જશે છેદમાં. તો ગુણ્યા 7 અને સામેથી કોણ છેદમાં આવશે તો કે 22 છેદમાં આવશે. હવે 616 ને તમે કેટલા વડે ભાગો? 616 ને તમે ભાગશો છેદમાં કેટલા છે? 22 વડે. તો 616 ભાગ્યા 22 કેટલા આવશે? 28. અને હવે 28 ગુણ્યા કેટલા કરવાના? 7. તો કે 28 ગુણ્યા કરો તમે 7. પણ કોના બરાબર? આર સ્ક્વેર બરાબર. તો આર સ્ક્વેર બરાબર 22 × 196. તો આર બરાબર કેટલા તો કે વર્ગમૂળમાં 196. તો 196નું વર્ગમૂળ શું આવે તો કે 196 એ 14નો વર્ગ છે. તો 196નું વર્ગમૂળ આવશે 14. તો આર બરાબર 14 સેમી. ત્રિજ્યા કેટલી મળી તમને? 14 સેમી. પણ મને રકમમાં શું શોધવાનું કીધું? વ્યાસ. પણ તો વ્યાસ એટલે શું તો કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. તો 2 ગુણ્યા ત્રિજ્યા કેટલી તો કે 14. 14 દુ 28. તો તમારો જવાબ આવશે 28 સેમી. વ્યાસ છે તો શું આવશે? 28 સેમી. ક્લિયર છે કે નહીં? આગળ જુઓ શું કીધું છે. નેક્સ્ટ છેલ્લો દાખલો 8મા નંબરનો. એની અંદર શું કીધું છે આપણને? ધ્યાન આપો. એક નળાકારના પાયાનો પરિઘ. એટલે અહીંયા શું આપેલું? નળાકાર આપેલો. શું આપેલું? નળાકાર. હવે નળાકારના પાયાનો પરિઘ. હવે નળાકારનો પાયો કેવો હોય? વર્તુળાકાર એટલે વર્તુળ. એનો આપણને શું આપેલો? પરિઘ. તો સૂત્રમાં કિંમત મૂકો કે વર્તુળનો પરિઘ બરાબર 44 સેમી. એટલે વર્તુળનો પરિઘ આપેલો. વર્તુળના પરિઘને શું કહેવાય? 2πr. એનો મતલબ આપણને કોની કિંમત આપેલી? 2πr બરાબર 44. તો વ્યાસ શોધો તો ત્રિજ્યા મળી જાય તો વ્યાસ મળી જાય. ઉપર ક્ષેત્રફળ હતું, અહીંયા પરિઘ છે. તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા r બરાબર 44. હવે r શોધવા હોય તો શું થશે તો કે r બરાબર 7 ગુણાકારમાંથી ભાગાકારમાં. 44 ગુણ્યા 7 અને 22 દુ 44 ક્યાં આવશે? છેદમાં. આ જે 22 દુ 44 સામે ક્યાં આવશે? છેદમાં. 44 કેન્સલ. તો r બરાબર 7 સેમી. કેટલા આવશે? r બરાબર 7 સેમી. પણ મને રકમમાં શું શોધવાનું કીધું? વ્યાસ. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. બરાબર. ત્રિજ્યા કેટલી આપેલી? કેટલી મળી આપણને? 7 સેમી. તો 7 દુ 14. તો જવાબ આવશે 14 સેમી. શું 14 સેમી મળ્યું તો કે વ્યાસ બરાબર 14 સેમી. ક્લિયર છે કે નહીં? તો તમારો જવાબ આવશે 14 સેમી. ઓકે. તો આ હતું પ્રકરણ નંબર 8 અને 9ના વિકલ્પોનું સોલ્યુશન. આના પછીના વિડીયોમાં બાકીના જે વિકલ્પો છે એ આપણે પૂરા કરીશું. બરાબર. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.